રૂવાડા મારા બેઠા થાય. જેટલી વાર વાત કરું તો એમ થાય કે આ આપણા દેશની દીકરીઓ, આનાથી મોટી માતાજી કઈ હોઈ શકે. નીરા આર્યા એવી નારી શક્તિ, નીરા આર્યા કે પોતે દેશના ક્રાંતિકારી યુવાનોને આરે જોડાણી, મદદ કરી, પછી અધિકારી બની અને સુભાષચંદ્ર બોસની સેનામાં રાણી ઝાંસી રેજિમેન્ટ બનાવી હતી સુભાષચંદ્ર બોસે. એમાં નીરા આર્યા જોડાણી અને પછી તો એની બહુ કથા ટૂંકમાં જબરી છે નીરા આર્યાની, વધારે નહીં મારે ટૂંકમાં કેવું છે. અને પછી પોતાનો શ્રીકાંત જયરંજન કરીને એનો પતિ, એ સીઆઈડી ઓફિસર હતો અંગ્રેજ અધિકારીઓનો, પણ એ ભારતીયોના લોહી પીતો, અંગ્રેજોની મદદ કરતો. પોતાનો હગો પતિ લગ્ન થયા પછી એને ખબર પડી કે મારો પતિ આવું કરે છે. અને નીરા આર્યાએ બહુ એને ઝઘડો કર્યો કે આ તો તમે ખોટું કરો છો, તમારે દેશ માટે કરવું જોઈએ. કે દેશ માટે કાંઈ ન હોય, પૈસા હોય તો બધું હોય, તારા જેવી ઘણીઓ આવી જાય, આવો શબ્દ કીધા. કાંઈ બોલી નહીં બાઈ, પણ એક દી એને પ્લાન બનાવ્યું. કોણે? આ જયરંજને, શ્રીકાંત જયરંજન દાસે એને પ્લાન બનાવ્યું સુભાષચંદ્ર બોસને મારવા માટે. અંગ્રેજોએ એને ખાસ તૈયાર કર્યો, આખી એની ટીમ, અને એને મારવા માટે સુભાષ ઉપર ફાયરિંગ કરવા માટે જાય. અને આ બાઈને ખબર પડી ગઈ. જોજો, એની હગી પત્ની શ્રીકાંત જયરંજન દાસ જે હતો, અંગ્રેજ સીઆઈડી ઓફિસર હતો, અંગ્રેજો ભેગો પોતાનો હગો પતિ, એને સુભાષચંદ્ર બોસને મારી નાખવાનો છે. એને ખબર પડી ગઈ બાઈને. વાહે વાહે ગઈ સાની મની, બરોબર એના ઉપર ફાયરિંગ કરવા જાય. એ હજી આમ રિવોલ્વર કાઢીને આમ કરીને આમ મારવા માટે જાય સુભાષચંદ્ર બોસને. એની પેલા ખંજર કાઢી અને છાતીમાં ધરબી દીધું અને મારી નાખ્યો હગા પોતાના પતિને. રાષ્ટ્ર માટે પણ બોસને ન મારવા દીધો. સુભાષચંદ્ર બોસ ઉપર ઓલાને ફાયરિંગ ન ગયો અને ડાઈવરને લાગી, ગોળી ફરી ગઈ. એ ડાઈવર મરી ગયો, સુભાષને બચાવ્યો. અને તેનું એનું નામ પછી રાખડી બાંધતા સુભાષચંદ્ર બોસને એનું નામ નાગીન પાડી દીધું હતું કે તું તો નાગીન હો, તેરે પતિ કો માર દિયા તુને. સુભાષચંદ્ર બોસે કીધું. હવે મારે કેવું છે કે નારી શક્તિ સહન કેટલું કરો. અને ઈ બાઈ પછી તો પકડાઈ ગઈ અને કલકત્તા જેલમાં હું ગઈ. પોતાની ડાયરીમાં લખે છે, હું કલકત્તા જેલમાં ગઈ અને ત્યાંથી અંડમાન નિકોબાર કાળા પાણીની સજા કોક દી યુવાનો વાંચજો ખબર પડે આપણે કેટલા સુખી છીએ. ત્યાં ગઈ બાઈ, પહેલી વારી કે અંધારી ઓરડીમાં ટાઈટમાં અમને પૂર્યા, મને પૂરી. અને એક એવા ટાપુમાં, પોતે આત્મકથામાં લખે છે નીરા આર્યા, એક એવા ટાપુમાં અમને પૂર્યા હતા કે હું વિચાર કરતી હતી કે હું આઝાદી માટે નીકળેલી, અહીંયા તો મારું જીવનની શું દિશા થાય મને ખબર નથી. ખાવાનું ન દીધું, ઓઢવાનું ન દીધું, બહુ ટાઈટ લાગતી હતી, તૂટ્યું વળી ગઈ હું. પોતાની આત્મકથા લખે છે. દીકરીઓ ખાસ સાંભળે, આ દેશની દીકરીઓ કેવી હોય સાંભળજો, નાનકડી જ વાત છે. અને હું આમ તૂટ્યું વળીને હુઈ ગઈ. બરોબર રાતના 12 અંદાજે વાગ્યા છે, મને ઝોલું આવી ગયું. ઝોલું આવી ગયું, મારા ઉપર 2 કામળ પડી, 2 સાયલું પડી, કામળી ઓઢવાનું પડ્યું. ધફ દઈને નાખી ગયો. જેલનો માણસ હોય ને તો મારી નીંદર ઉડાડી, માંડ એક તો નીંદર આવી હતી. ઈ કામળ મારા ઉપર કામળીયું નાખી, 2 ઓઢવાની સાયલું, એની નીંદર ઉડી, એનું દુઃખ હતું ઉડાડી એનું, પણ 2 કામળી મળી એનો આનંદ હતો. લોઢાના કડા પહેરેવા હતા, હાંકડું પગમાં ને હાથમાં હાથકડીઓ હતી. અને હુઈ ગઈ તૂટ્યું વળીને સાયલ ઓઢીને. હવાર થઈ, હવારમાં ખાવા માટે થોડી ખીચડી આવી. એની આત્મકથા લખે છે, સાંભળજો. ખાવા માટે થોડી ખીચડી આવી અને ખીચડી મેં ખાધી. અને પછી લુહાર આવ્યો. લુહારે આવી અને મારા હાથમાં જે લોઢાના કડા હતા ઓલાથી કાપ્યા, એની ભેગું થોડુંક ચામડું કાપી લીધું. પછી પગમાં, અંગ્રેજોનો લુહાર હોય ને વખતનો, પગમાં બેડી હતી, એને હથોડીથી તોડી. આમ મારી ઘૂંટીમાં લાગ્યું ને આમ હથોડી. એટલે મેં કીધું અંધા હો, એટલે દેખાતું નથી, આંધળો છો કે પગમાં લાગે છે મને? એને કીધું પગ में पैर में क्या, मैं दिल में भी मारूंगा, क्या कर लेगी તું? આ આત્મકથા નીરા આર્યા લખે છે. આ દેશની એક દીકરી તમને વાત કરું છું. એને કીધું કે દિલમાં મારીશ, તું શું કરી લે? અને નીરા આર્યા એના ઉપર થૂકી. એમાં જેલર આવી ગયો અને કીધું કે આટલી બધી ફાઇટ અહીંયા પૂરેલી છે ને આ બાઈ ને આટલી ફાઇટ. અને બાઈ લખે છે, હવે હા મિત્રો, અમુક વાતોની મર્યાદા હોય, કહેવાય નહીં, પણ નહીં કહું તો મારા દેશના યુવાધનને ખબર ન પડે. એટલે હવે ઘટના બની મારે તોય કેવી છે, નહીં તો થોડી મર્યાદા વાળી ઓલું છે, પણ હું કહું તમને. નહીં કહું તો મને મજા નહીં આવે. એ બાઈ એમ કહે છે કે મેરી આંગી કો યહાં સે પકડા. અંગ્રેજ ના જેલરે અહીંથી વસ્ત્રને પકડી અને આમ ઝૂંટ મારી, અહીંથી આટલું વસ્ત્ર મારું ફાડ્યું. વસ્ત્ર ફાડી અને પછી બગીચામાં પાંદડા કાપવાનો જે હાંડવો આવે ને, ઈ ઓલા માણસને બોલાવ્યો, લઈ આય. અને ઈ હાંડવો લઈ આવી અને અહીંથી મારું વસ્ત્ર ફાડ્યું
એ લખે છે નીરા આર્યા હો. આમ રૂવાડા મારા બેઠા થાય. જેટલી વાર વાત કરું તો એમ થાય કે આ આપણા દેશની દીકરીઓ, આનાથી મોટી માતાજી કઈ હોઈ શકે. અને એને પછી એ બુંધો હાંડા જેવું જે આવે ને ચિપટમમાં જો હથિયાર આતા હે, એ લખે છે હિન્દીમાં. એ લઈ અને પછી ઓલા માણસને કીધું કે ઈસકા સ્તન કાટ દો. આ હકીકત વાત છે એટલે કહું છું. અને સાહેબ નીરા આર્યા કે સ્તન મારા કાપવા માટે આવી રીતે આમ કરે છે, પણ ઓલું બુંધું હતું હાવ. તો મેં ભગવાનને મનમાં કીધું ભગવાન બુંધું ન હતો જટ કપાઈ જાત તો દુઃખ જ નહીં. અને એને કોશિશ કરી, સ્તન કપાણા નહીં. બાઈની આવું જાહેરમાં કેવું જોઈએ મારે, એટલા માટે આ એક શક્તિની વાત કરું એટલે નહીતર ન બોલાય. એની છાતી કાપવા માટે મહેનત કરી, પણ ઈ કે પછી જે મને પીડા થઈ છે નીરા આર્યા કે ઈ એક હું જાણું છું ને એક પરમાત્મા જાણે છે. અને પછી આમ હાણસાનો ઘૂંસ તો મારા નાક ઉપર માર્યો અને કીધું કે એટલું કહી દે સુભાષચંદ્ર બોઝ ક્યાં છે, તો ઈ કે તને અહીંથી છોડી ભારતમાં પાછી મૂકવામાં આવશે. એટલે કીધું કે ઈ તો નથી, કે ઈ મને ખબર નથી. એટલે તો કે તો હવે હજી અમારી વિક્ટોરિયા રાણીની તું ખેર માંડ, એને દયાળુ છે, નકર તને તારા છાતીઓ કાપી લેવામાં આવે. આવો શબ્દ કીધો એને. અને આટલી ઘટના બીના પછી છેલ્લે મારે કેવું છે, ઈ અમુક વર્ષો પછી જેલું ધોવાણીને આપને ખબર છે વિશ્વ યુદ્ધ ને પછી બાઈ પાછી આવી અને હૈદરાબાદમાં ફૂલડા વેચતી હતી. મારે કેવું છે, ઈ બાઈ આટલી દેશ માટે લડી હોય, કેટલાય ક્રાંતિકારીઓને તૈયાર કર્યા, આટલું દેશ માટે લડી હોય. ઈ બાઈનું મૃત્યુ ક્યારે થયું ખબર તમને? માયનામ નહીં આવે. 1998 માં 1998 કેદી ગયું ત્યાં સુધી ફૂલડા વેચતી હતી. ઈ વખતે એને બોલાવીને ચૂંટણી લડાવીને એકાદું ખાતું આપ્યું હોત તો આ બાઈ દેશને નુકસાન કરે એવું કોઈને લાગે ખરું? મારે આ કેવું છે. વળી કાલ કો કે આ સરકારની વાતો કરે ને આ કરે. મારે તો જે છે ઈ કહું છું. ઈ નીરા આર્યાને એ વખતે એકાદું ખાતું આપ્યું હોય તો દેશને નુકસાન કરે ખરી. આ દુર્ગાવતી દુર્ગા ભાભીની વાત કરી. ચંદ્રશેખર આઝાદે જે બંદૂક ખાધી ને ઈ આપવા વાળી દુર્ગા ભાભી હતી. ઈ બાઈ 1999 માં મૃત્યુ પામી. પોતે બાળકો ભણાવીને રહેતી હતી. તો એને એકાદું ખાતું આપ્યું હોત ક્યાંકથી તો દેશને નુકસાન કરે ખરી, પણ નથી થયું. એટલે અમે બોલી છીએ. બાકી તો જે છે એ છે. કહેવાનો અર્થ મારો ઈ નીરા આર્યાને યાદ કરી લેજો, દુર્ગાવતીને યાદ કરીશો, અજીતસિંહને યાદ કરીશું, જેની પત્ની 38 વર્ષ સુધી પતિ વગરના અહીંયા ભગતસિંહને તૈયાર કર્યો અને કેટલા ક્રાંતિકારીને તૈયાર કર્યા કે તમે એને એક રહેવા માટે મકાન નો આપી શક્યા. ત્યારે ફૂલડા વેચી અને બાઈ ત્યાં મરી ગઈ અને ઝૂંપડું પણ પાડી નાખવામાં આવ્યું. અને છતાં કોઈ એના હામું ન જોયું. તો શું આપણે આપશું દેશ માટે, શું કરીશું? આવા બધાને યાદ કરી એ જ આપણી બહુ મોટી ફરજ છે. જેણે જેણે બલિદાનો આપ્યા છે એ બલિદાનો વ્યર્થ ન જાય. અહીંયા સરસ સન્માન છે શહીદ પરિવારના. બીજું તો આપણે શું આપી? તો જેણે ખોયા હોય એને ખબર હોય સાહેબ. હા, જેના 20 વર્ષના 22 વર્ષના તરવરિયા યુવાનો છે એને બલિદાન આપી દીધા હોય એની જનતાઓને કરોડો વંદન છે. એટલે છેલ્લી એક નાનકડી વાત કરીને સપાખરું લઈ લો પછી કડી સાથે. હજી એક મને કે અંગ્રેજો નું બરાબર દમન ચાલી રહ્યું હતું ભારત ઉપર. દેશ હજી આઝાદ થયો નતો. એમાં એક અંગ્રેજના થાણા ઉપર એક તરવરિયો યુવાન ઓચિંતાનો હુમલો કરીને ભાગ્યો. વાહે અંગ્રેજ પોલીસ બંદૂકોની ધણનાટી બોલતી આવે, પણ અંધારામાં આમથી આમ ઝાડવાડો વયો જાય. ભાગતા 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 વગડો આવી ગયો અને કાચા રસ્તા જેવું કેડિયું હોય છે એમાં એક ઝૂંપડું નાનકડા ગામના પાદરમાં. ઝૂંપડામાં ઝાખો દીવડો બળે. ઓલો જે જુવાન ભાગતો તો ને એ હળી કાઢીને ઝૂંપડામાં ઘરી ગયો. એ જુવાન ઝૂંપડામાં ઘરી ગયો. એ ઝૂંપડામાં ઘરી ગયો ને દરવાજો હતો પતરાનો, આમ કરીને ઘરી ગયો અંદર. ઝૂંપડામાં એક જુવાન દીકરી 22 વર્ષની હુતી હતી અને એક વૃદ્ધ ડોસી હુતી હતી. બે હુતા હતા અને દીવો બળતો હતો. બે બેકડા બેઠી થઈ ગઈ. ઓલી દાદી હતી એની છોકરીની અને છોકરી 22 વર્ષની દીકરી બેઠી થઈ ગઈ. બે ઓલા એ કીધું કે માફ કરજો, મને અંગ્રેજ પોલીસ વાહે થઈ છે એટલે ઘડીક મને અહીંયા રહેવા દો. એટલે બે સમજી ગયું દાદી દીકરી ઓલી કે અંગ્રેજ પોલીસ વાહે થઈ એટલે આ આપણો માણસ હોય, દેશનો એક ક્રાંતિકારી કોઈ યુવાન હશે. એટલે કીધું ચિંતા ન કરો, અહીં નહીં આવે. અંગ્રેજ પોલીસ ને એમ કે રસ્તે ગોતતી રોઈ ગઈ, નીકળી ગઈ આગળ. આ ઝૂંપડામાં ઘરી ગયો એ ખબર ન રહી. અને પછી આમ સ્યારે ખૂણે જોવા માંડ્યો જુવાન. એટલે કીધું શું જોવો છો? તો કે કોઈ પુરુષ નથી, તમે બે કેમ છો? કોઈ આદમી પુરુષ નથી, કોઈ જણ નથી? કે ના ના અમે બે જ છીએ. આ ક્રૂર અંગ્રેજો છે ને રાક્ષસો, એમણે મારા દીકરાને ઓલી ડોસી બોલી, મારા દીકરાને માર નાખ્યો, મારા દીકરાને વહુને માર નાખી, એના આમો બળવો કર્યો ને એટલે હું એક જીવું છું અને મારે દીકરાની દીકરી છે 22 વર્ષની જીવે છે.
એમ કરીને ડોશીના આંખમાં આંસુ આવી ગયા. આ છેલ્લી વાત છે, સાંભળજો. આંખમાં આંસુ આવી ગયા, રોવા માંડી ડોશી. એટલે ઓલો તરવરીયો યુવાન નજીક આવીને કે, ડોહીમાં શું કામે રોવો છો? અમે નીકળ્યા છીએ એટલા માટે દેશને આઝાદ કરવા, અને તમારા જેવી માદિયું, તમારા જેવી માવડિયું જો ભાંગી જાહે તો અમને જોશ કોણ ભરશે? તમે માં છો, તમે વૃદ્ધ છો, પણ તમારા પડકારા ઉપર અમે દેશને આઝાદ કરી દઈશું. તમારાથી તમારે ઇમોશનલ ન થવાય, તમારાથી આહુડા ન પડાય માડી. એ વખતે ડોશીએ કીધું, જુવાનને ડોશીએ એટલું કીધું કે હું એટલે નથી રોતી કે દેશ આઝાદ નહીં થાય. તમારા જેવા યુવાનો નીકળ્યા છે એ આઝાદ કરશે, પણ આપણા સમાજમાં જે કુરિવાજો છે એમાંથી આપણને કોણ આઝાદ કરશે? મને તો એના આંસુ આવે છે. ભાઈ, તું જે હોય હું તને ઓળખતી નથી, પણ આપણને કુરિવાજોમાંથી કોણ આઝાદ કરશે? અને એ વખતે ઓલા જુવાને પૂછ્યું, કુરિવાજો એવા અત્યારે તમને શું નડ્યા માડી? કે મારી આ દીકરી રહી ને 22 વર્ષની, કે હા, કે એના લગ્ન નથી થયા. કેમ? કે અમારા સમાજમાં રિવાજ છે 5000 દહેજ આપે તો જ લગ્ન થાય. મારે 500 રૂપિયા, 5 રૂપિયા મારી પાસે નથી. 500 તો શું હોય, 5000 કેમ હોય? તો આ મારા દીકરાની દીકરી છે, હું અવગતિએ જાય, મરી જાય તોય આની હારે કોઈ લગ્ન નથી કરતું. પરી જેવી દીકરી છે ને, જો રૂપના આભરણ, કે હા, કે કોઈ એની હારે લગ્ન નહીં કરે અમારા સમાજમાં. અને 22 વર્ષની થઈ ગઈ. તે દી મિત્રો 14-15 વર્ષે લગ્ન થઈ જતા. આઝાદી પહેલાની વાત કરું કે 22 વર્ષની મારી દીકરી થઈ છે, કોઈ લગ્ન નથી કરતું, કારણ કે દહેજના પૈસા નથી મારી પાસે. મને એના આંસુ આવે છે. તેથી ઓલા તરવરિયા યુવાને કીધું, ડોહીમાને આહુડા લૂઈ નાખો માડી. 5000 રૂપિયા હોય તો તમારી દીકરી લગ્ન થઈ જાય ને? કે તો થઈ જાય, પણ કોણ આપે? 500 નું આપે, 5000 ઈ વખતે. એટલે અને ઈ વખતે યુવાને કીધું કે જાઓ, તમારી દીકરીના લગ્ન થઈ ગયા. બસ. કે કેવી રીતે થઈ ગયા? 5000 રૂપિયા હું ક્યાંથી કાઢું? અને જુવાને કીધું કે મને આ ઝૂંપડામાં બેહવા દો, કમાડ દઈને વયા જાવ, હું અહીં બેઠો છું. બાજુમાં અંગ્રેજી થાણું છે, અંગ્રેજી થાણામાં જાઓ. અંગ્રેજી થાણામાં જઈ અને તમે કહેશો ને તો તમને 5000 રૂપિયા આપશે. એટલે કીધું, તું કેમ મજાક કરે છે ભાઈ? દીકરા બેટા, આ વૃદ્ધ ડોશીની મજાક કરવાનું તને હુજે છે? હું અંગ્રેજને થાણે જાઉં, મને 5000 રૂપિયા અંગ્રેજ આપે? ઈ તો રાક્ષસ લોહી પીવે. કે આપશે? કે કેમ આપે? કે અંગ્રેજોને જઈને કહેજો કે જે ક્રાંતિકારી યુવાન ઉપર તમે 5000 ઇનામ રાખ્યું છે ને, એ ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે, એમ કહેશો એટલે તમને 5000 રૂપિયા આપશે. હા હા, હે કે ચંદ્રશેખર આઝાદ અમારા ઝૂંપડામાં બેઠો છે એવું કયો. અને કે ચંદ્રશેખર આઝાદ પોતે છો તું? કે હા. 22 વર્ષની દીકરી હળી કાઢીને બાવડું પકડી લીધું. મારા ભાઈ, મારા વીર, તારા જેવા ભાઈઓ 22 વર્ષના તરવરિયા યુવાન દેશ માટે આવી બેનું હાટું મરવા તૈયાર થતા હોય ને, હવે લગ્ન નથી કરવા, ક્રાંતિની ફોજમાં જોડાઈ જવું છે દેશને આઝાદ કરવા માટે. હવે મારે બીજું કાંઈ નથી જોતું. હા હા હા.